સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। ભક્તો વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ડાકોરના ઠાકોરના ગુરુ પૂર્ણિમાના દર્શનની એક ઝલક લેવા માટે પહોંચ્યા હતા। આમ તો યાત્રાધામ ડાકોરમાં અન્ય પૂર્ણિમાના દિવસે ભક્તો આવતા જ હોય છે, પરંતુ આજે ગુરુ પૂર્ણિમા હોવાથી જગતના ગુરુ એવા શ્રી કૃષ્ણ ભગવાનની એક ઝલક લેવા માટે સમગ્ર રાજ્યભરમાંથી ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ડાકોર દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। પગપાળા ચાલીને આવેલા ભક્તો મોટી રાતથી જ ભગવાન રણછોડરાયજીની એક ઝલક માટે બેસેલા હતા। ડાકોર પવિત્ર ધામમાં રાજાધિરાજ રાજા રણછોડરાયના દર્શન કર્યા। ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે આજે અમે દર્શન કરી અને ધન્ય થઈ ગયા છે। અમારા ઈષ્ટદેવ રાજા રણછોડ દ્વારકાધીશ કૃષ્ણ કનૈયાલાલ એમના આજે આ પવિત્ર દિવસે દર્શન કર્યા। ખૂબ જ મહત્વ છે ડાકોર ધામનું। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ડાકોર રણછોડજીના દર્શન કરીને હું પાવન થયો છું। આટલી બધી ખૂબ જ વિપુલ માત્રામાં આજે ભાવિક ભક્તોને જોઈને હું ગળગળો થઈ ગયો અને આવા સમયે ભગવાન બધાને સુખ શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું। આજનો આ ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર એ સર્વે ભક્તો માટે એક સારો દિવસ છે। ભગવાન દરેકને સદબુદ્ધિ આપે। પર્વ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉજવાય છે। વાત કરીએ ગુરુ પૂર્ણિમાની તો ચાર વેદના રચેતા વેદ વ્યાસ એવા ગુરુજીએ જે માનવોને ચાર વેદનું જ્ઞાન આપ્યું હતું અને ગુરુ તો માતા બી ગુરુ, પિતા બી ગુરુ, જ્ઞાન આપનાર ગુરુ, દીક્ષા શિક્ષા આપનાર પણ ગુરુ કહેવાય। ગુરુ કોઈ પણ બની શકે, પણ આજના દિવસે કૃષ્ણ વંદે જગતગુરુ જગતનો નાથ એવો કૃષ્ણ રાજાધિરાજ દ્વારકાધીશ સ્વયં દ્વારકાધીશ ડાકોરમાં રણછોડરાય સ્વરૂપે બિરાજમાન છે।